વિસ્તૃતમાં આગળ વધીએ તો મહિલાઓને ચોટલી કાપનાર કોણ છે? આ સવાલ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે, પરંતુ આજે અમે ચોટલી ચોરની વાત કેમ કરી રહ્યા છીએ, આ સવાલનો જવાબ એક વિડીયોમાં મળશે, જે વિડીયોનો દાવો છે કે ચોટલી ચોર બાબા પકડાઈ ગયા છે, પરંતુ વાસ્તવિકમાં સાધુ બાબાનું કનેક્શન ગુજરાત સાથે છે. કેવી રીતે, જોઈએ આ અહેવાલમાં. ચોટલી ચોરની દહેશતમાં અમુક રાજ્યો. કોણ કાપી જાય છે મહિલાઓની ચોટલી? મોડી રાત્રે કપાઈ જાય છે ચોટલી. ચોટલી કપાય છે ત્યારે મહિલાઓને ખબર પણ નથી પડતી. સોશિયલ મીડિયામાં અફવાનું બજાર ગરમ. ચોટલી ચોર પકડાઈ ગયા હોવાનો પણ કરાયો દાવો. સોશિયલ મીડિયામાં ચોટલી ચોરના દહેશતની આગ રોજ રોજ ફેલાતી જઈ રહી છે અને ચોટલી ચોર પણ છે કે અટકવાનું નામ નથી લઈ રહ્યા. એક બાદ એક ચોટલી ચોરના અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે. કોણ છે આ ચોટલી ચોર? ક્યાંથી આવે છે અને ક્યાં ચાલ્યા જાય છે? કોઈને ખબર નથી પડતી. મોડી રાત્રે જ્યારે મહિલાઓ તેમના ઘરમાં સૂઈ રહી હોય છે ત્યારે જ રાત્રિના સમયમાં ચોટલી ચોર આવે છે અને મહિલાઓના વાળ કાપી જાય છે. તેમજ મહિલાઓને તેની ખબર પણ નથી પડતી કે તેના વાળ કપાઈ રહ્યા છે અને સવારે જ્યારે જુએ છે ત્યારે ચોટલી કપાયેલી જોવા મળે છે અને આ ખબરને આગની જેમ ફેલાતા વાર નથી લાગતી. અત્યાર સુધીમાં ઘણી નેશનલ મીડિયા પણ આ અહેવાલ બતાવી ચૂકી છે, પરંતુ આ ઘટના પર બ્રેક લાગી રહી નથી અને અલગ અલગ રાજ્યોમાં ચોટલી કપાઈ રહી છે. તો આ સાથે સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકો એક્ટિવ થઈ ગયા છે, જેમાં અવનવા ફોટો પણ જોવા મળી રહ્યા છે, જેમાં લોકો હેલ્મેટ પહેરીને સૂઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે કે જેથી કોઈ ચોટલી ચોર ચોટલી કાપવા આવે તો સુરક્ષિત રહી શકાય. તેમજ યુપીમાં તો ચોટલી ચોરને પકડી લાવનારને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવા સુધીની વાત થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી આ ચોટલી ચોરનું કોઈ પગેરું નથી મળ્યું. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વિડીયોને લઈને આજકાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયોમાં જોવા મળતા સાધુ બાબા ચોટલી ચોર છે અને આ ચોટલી ચોરને ગ્રામજનોએ પકડી લેતા તેની પીટાઈ કરવામાં આવી હતી. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આ વિડીયોનું કનેક્શન ગુજરાત સાથે છે.
લોકો યુટ્યુબ પર અવનવા દાવા સાથે આ વિડીયો અપલોડ કરી રહ્યા છે તેમજ દાવો કરી રહ્યા છે કે ચોટલી ચોર પકડાઈ ગયા છે, પરંતુ આ વિડીયોની હકીકત શું છે તે કોઈ જણાવતું નથી। ત્યારે આજે આ વાયરલ વિડીયો વિશે વાત કરીશું તેમજ ચોટલી ચોરનું કોઈ ગુજરાત કનેક્શન છે કે નહીં તે પણ જણાવીશું। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે જોધપુરમાં ચોટલી કાપવાવાળા પાંખડી સાધુ બાવા પકડાઈ ગયા છે। તેમજ યુટ્યુબમાં આ સાધુ બાપા ઘણા વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે, પરંતુ આ વિડીયોની વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ત્યારે વીટીવીની ટીમ દ્વારા આ વિડીયોની પડતાલ કરવામાં આવી। સોશિયલ મીડિયામાં વાયરલ ચોટલી ચોરનો વિડીયો। આ સાધુ બાબા ચોટલી કાપી રહ્યા હોવાનો કરાયો દાવો। ગ્રામજનોએ ભેગા મળીને 5 થી 6 સાધુ બાબાની કરી પીટાઈ। કોઈએ કથિત ચોટલી ચોરના વાળ ખેંચ્યા તો કોઈએ લાકડીઓથી ધોયા। પરંતુ શું વાયરલ થઈ રહેલા વિડીયોનો દાવો સાચો છે? શું વાયરલ વિડીયોમાં જે કથિત ચોટલી ચોર છે તે ગુજરાતના છે? જરા ધ્યાનથી જુઓ આ બાબાઓને। આ બાબાઓ વાળ કાપી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે જોધપુરમાં ચોટલી કાપનારા આ બાબાઓ પકડાઈ ગયા છે। આ બાબાઓ અડધી રાત્રે મહિલાઓના વાળ કાપતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને પકડી લેવાતા ગ્રામજનોએ બાબાઓની પીટાઈ કરી છે। આ વાયરલ થઈ રહેલા વિડીયોની શરૂઆતમાં એક તસવીર જોવા મળે છે, જેમાં એક બાબાના વાળ ખેંચવામાં આવે છે તેમજ આસપાસ ગ્રામજનો પણ જોવા મળી રહ્યા છે, જે લોકો બાબાને માર મારે છે। વિડીયો આગળ વધે છે અને વધુ એક બાબાને લોકો કોલર પકડીને આગળ લઈ જાય છે। આ બાબાએ માથા પર કેસરી રંગનું કપડું પણ બાંધી રાખ્યું છે અને ત્યારે જ 3 જેટલા બાબાઓને ગ્રામજનો લાકડી વડે ફટકારે છે। ગ્રામજનોનો ગુસ્સો 7મા આસમાને હોય છે તેમજ આખું ગામ ભેગું થઈને આ બાબાઓની ધોલાઈ કરે છે। યુટ્યુબ પર વિડીયો અપલોડ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચોટલી કાપનારા બાબાઓ છે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે જ્યારે આ વિડીયોની પડતાલ કરવામાં આવી હતી ત્યારે આ વિડીયોનું ગુજરાત કનેક્શન બહાર આવ્યું હતું। વીટીવીની ટીમ દ્વારા આ વાયરલ થઈ રહેલા વિડીયોની પડતાલ કરવામાં આવી હતી, તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે વાયરલ થઈ રહેલા વિડીયોનું ગુજરાત કનેક્શન છે કે નહીં।
વાયરલ થઈ રહેલા આ વિડીયોનું ગુજરાત કનેક્શન છે કે નહીં તેની તપાસ કરતા અમને આ વિડીયોમાં અમુક અવાજ સાંભળવા મળ્યા હતા, જેમાં અમને પ્રથમ કડી મળી હતી। ત્યારે શું સાંભળવા મળ્યું આ વિડીયોમાં, આવો આપને પણ સંભળાવી દઈએ। વાયરલ થઈ રહેલા વિડીયોમાં જે અવાજ સંભળાય છે તે ગુજરાતી ભાષામાં છે, માટે આ કોઈ રાજસ્થાનનો વિડીયો નહીં પરંતુ ગુજરાતનો જ વિડીયો છે। અને હવે આપને એ પણ બતાવી દઈએ કે ગુજરાતની કઈ જગ્યાનો આ બનાવ છે। વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જે રીતે લોકોનો પહેરવેશ જોવા મળી રહ્યો છે તેમજ જે ભાષા બોલવામાં આવે છે તેને લઈને એક અંદાજ તો સ્પષ્ટ રીતે લગાવી શકાય કે આ વિડીયો સૌરાષ્ટ્રનો વિડીયો છે। તેમજ આ વિડીયોમાં જે રીતની બોલી સાંભળવા મળી રહી છે તે વાસ્તવમાં સુરેન્દ્રનગરના કોઈ જિલ્લાનું હોવાનું જાણવા મળ્યું હતું। આમ આ વિડીયો સુરેન્દ્રનગરના કોઈ ગામનો હોવાનો ઈશારો મળ્યો હતો। તો હવે અમારી ટીમ વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલ કરવા માટે સુરેન્દ્રનગર ખાતે પહોંચી હતી, તેમજ સુરેન્દ્રનગરના એસપી સાથે મુલાકાત કરી હતી અને તેમને વાયરલ થઈ રહેલા વિડીયો વિશે જણાવતા સમગ્ર હકીકત સામે આવી હતી। 3 દિવસ પહેલા એ બાબત જાણવા મળેલી હતી કે સાયલાનું કસવાડી ગામ છે, ત્યાં કેટલાક નાથ બાવા છે, એમને ગામના લોકો સાથે કેટલું અણબનાવ બનેલો હશે। તો આ સાથે અમે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શા માટે ગ્રામજનો દ્વારા આ નાથા બાવાઓની પિટાઈ કરવામાં આવી હતી। ત્યારે શું કહ્યું પોલીસ અધિકારીએ, આવો આપને સંભળાવી દઈએ। પણ આ બાબતે જે સોશિયલ મીડિયામાં અને બીજી રીતે પણ જે મેસેજીસ મળી રહ્યા છે એ હકીકતથી વેગળા છે। આમ વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલ કરતા જે હકીકત સામે આવી તે કંઈક આવી રીતે હતી। વાયરલ વિડીયોની સત્ય હકીકત એ છે કે વાયરલ વિડીયો સુરેન્દ્રનગરમાં સાયલાના કસવાડી ગામનો છે। અહીં નાથા બાવાઓની પિટાઈ કરવામાં આવી હતી। ગ્રામજનોને નાથા બાવાઓ પર ખોટી શંકા જતા પિટાઈ કરી હતી। આ બાબતે કોઈની અટકાયત કરવામાં આવી નથી। પૂછપરછ બાદ ગ્રામજનોને ગેરસમજણ દૂર થઈ હતી। આ નાથા બાવા છે, કોઈ ચોટલી કાપવા વાળા નથી। ખોટી રીતે આ વિડીયોને જોધપુરનો બતાવવામાં આવી રહ્યો છે, તેમજ આ વિડીયો જૂનો છે। આમ વીટીવીની પડતાલમાં સામે આવ્યું હતું કે આ વિડીયો રાજસ્થાનનો નહીં પણ ગુજરાતના સુરેન્દ્રનગરનો છે, પરંતુ ખોટી રીતે તેને વાયરલ કરવામાં આવ્યો છે। અને આ નાથા બાવાઓનો વિડીયો વાયરલ થવાનું કારણ પણ એ છે કે ચોટલી કાપનારા લોકો તાંત્રિક હોવાની પણ અફવા છે, માટે નાથા બાવાઓની પિટાઈનો વિડીયો લોકોને મળી જતા વિડીયોને ચોટલી ચોર સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે। પરંતુ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલા વિડીયોનો દાવો ખોટો સાબિત થયો છે। આ ઘટના જૂની છે અને તેને ચોટલી ચોર સાથે કોઈ સંબંધ નથી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।